નમસ્કાર મિત્રો, હું છું કિશોર વાઘેલા. આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે આવે છીએ કચ્છનો એક ઐતિહાસિક કિલ્લો, જે લખપતનો કિલ્લો. અને લખપતના કિલ્લામાં આપણે એક નવી જગ્યા જોશું. તો હાલ આપણે લખપતના કિલ્લાના મેન દ્વાર છે જે ત્યાં જ છીએ. તો મિત્રો, અહીંયાથી ભુજ 134 કિલોમીટર છે અને માતાના મઢ 39 કિલોમીટર. અને આ બાજુ આપણે નારાયણ સરોવર આવેલું છે ગામ. અને અહીંયાથી આપણે મેન પ્રવેશ કિલ્લો છે, બંને બાજુ બે કોઠા આવેલ છે. અહીંયાથી પ્રવેશ કરીને અંદર જોઈશું આપણે કિલ્લો. સાંજનો સમય છે, હાલ સનસેટ થઈ રહ્યો છે. તો મિત્રો, હાલ આપણે લખપત કિલ્લાની બાજુમાં જ છીએ. આ મેન પોઈન્ટ છે. અહીં આજુબાજુનો નજારો અને હાલ સનસેટ થઈ રહ્યો છે. બહુ સુંદર નજારો જોવા મળશે આપણને. આજે સાંજનો સમય છે, ટાઈમ ઓછો છે, છતાં આપણે સામે કિલ્લા ઉપર ચડીશું અને ઉપરથી સનસેટ કેવો દેખાય છે તે પણ જોઈશું. તો અહીંયાથી આપણે મેન પોઈન્ટ, અહીંયા મોટી શિલા છે પથ્થરની, તેમાં આખો નકશો આપણા કિલ્લાનો ત્યાં બનાવેલ છે ને તેની જાણકારી પણ અંદર બધી લખેલી છે. અહીંયા કયા કયા સ્થળ આવેલ છે તે પણ લિસ્ટ બધું બનાવેલું છે અહીંયા આજુબાજુમાં. તો હવે આપણે આગળ જઈ અને કિલ્લા ઉપર ચડી કિલ્લો જોશું અને આજુબાજુનો નજારો માણીશું. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો, હાલ આપણે છીએ લખપત અને આજે જોઈશું લખપતનો કિલ્લો. તો હાલ આપણે કિલ્લાની બાજુમાં જ છીએ. સુંદર નજારો કિલ્લાનો. અહીંયા એક બારી અને મોટા પથ્થરોનું કામ અને સામે જે નાકો છે એ નાકામાંથી આપણે બહાર જે રણનો વ્યૂ આપણે જોઈ શકીએ. તો ચાલો આપણે નાકાની અંદર જઈએ અને ત્યાંનો રણનો નજારો કેવો દેખાય છે તે પણ જોઈએ અને પછી આપણે ઉપર ચડીશું. તો અહીંયા નાકો છે, ત્યાંને બારામાં અહીંયા લખેલું છે ભૂતેશ્વરવાળો નાકો. સરસ મજાનો મોટો નાકો છે અને દરવાજો પણ તમે જોઈ શકો છો લાકડાનો. અને અંદર પ્રવેશ કરતાં જ આપણે સુંદર મજાનો દ્રશ્ય દરિયા કિનારાનો જોઈ શકો છો. અહીંયા ભેંસો પણ ચરી રહી છે. સરસ મજાનો નજારો અને શાંતિભર્યું હવામાન અહીંયાનું. આ કોઠો તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે નીચે ઉતરીશું એટલે આ બધા રણની અહીંયા શરૂઆત થાય છે અને સામે આ બાજુ પાકિસ્તાન આવેલું છે. આ રણથી આગળ આપણે જઈશું તો દરિયો આવશે. અહીંયા સામે મંદિર પણ છે દરિયાની વચ્ચે. જે ચોમાસા દરમિયાન અહીંયા બધું પાણી ભરી જાય એટલે બધું જવા ન મળે, પરંતુ હમણાં તમે જોઈ શકો છો એકદમ સૂકી જમીન જોવા મળી રહી છે આપણને. ને આ કિલ્લાને અહીંયા લાસ્ટ પોઈન્ટમાંથી મિલિટરીવાળાનો પોઈન્ટ છે અને આ કિલ્લાનો નજારો સુંદર મજાનો. તો મિત્રો, હવે આપણે અહીંયાથી ઉપર ચડીશું પગથિયાથી. અને સાંજનો સમય, શિયાળાનો દિવસ, સનસેટ જોવા મળે છે કે નહીં ઉપર જઈને ખબર પડશે. તો હાલ આપણે ઉપર ચડી આવ્યા છીએ કિલ્લા ઉપર. આ કોઠાનો નજારો, સરસ મજાનો કોઠો છે અને સનસેટ તો આજ એવો જોવા મળ્યો આજનો, જેની વાત મૂકી દો. એકદમ તૈયારી જ છે. જો 2 મિનિટ મોડા પડ્યા તો આપણને સનસેટ જોવા ન જોઈ શકો તમે. સૂરજનો નજારો, એકદમ સુંદર દ્રશ્ય સનસેટનું. અને આ અંદર દરિયો અને રણનો નજારો. તો આ છે કોઠો. એવા કોઠા આ કિલ્લાની આસપાસ તમે જોઈ શકો છો. કિલ્લાની દિવાલ છે અને થોડે દૂર બધા આવા કોઠા આવેલ છે.
ચારે બાજુ કોઠા અને કિલ્લો, અને કિલ્લાની અંદર આ વચમાં ગામ છે લખપત, જે એક સમયનું બંદર જેને કહેવામાં આવે. દેશ વિદેશોથી અહીંયા માલ આવતો અને બધો સપ્લાય થતો અહીંયા આપણા કચ્છમાં અને દેશમાં. અને અહીંયાથી આપણે આ દિવાલ છે જે, તો આ જે નાકા અંદરથી આપણે પ્રવેશ કર્યો હતો એ નાકો, અને આ કિલ્લાની દિવાલ, બહારનો નજારો. તો મિત્રો આ છે કચ્છનો એક ઐતિહાસિક રાજાશાહી વખતનો કિલ્લો, લખપતનો કિલ્લો, અને લખપત ગામ આવેલું છે આ કિલ્લાની અંદર, તેનો દ્રશ્ય. અને અહીંયા આગળ પણ આપણે જોઈએ તો આ બાજુ જે દિવાલ છે તેની આગળ ગાડીઓ હજી પણ ઊભી છે, ટુરિસ્ટ જે આવ્યા છે તે. અને ઉપર માણસો પણ તમે જોઈ શકો છો કોઠા ઉપર. સેટ પોઈન્ટે જોવા માટે માણસો ક્યાંથી ને ક્યાંથી આવે છે. ઐતિહાસિક જગ્યા, શાંતિભરી હવામાન, કુદરતી માહોલમાં. આ બાજુ ચંદ્ર પણ ઉગવા માંડ્યો છે. અને હવે આપણે જે પ્રવેશ દ્વારમાંથી બહાર આપણે જે રણમાં ગયા તેની ઉપરની સ્લેબમાંથી જે દિવાલ છે આ, તેની ઉપરથી આપણે આગળ જઈશું અને જોશું આગળ કેવો નજારો છે. તો કામ હજી પણ વર્ષો જૂનું બાંધકામ, હજી પણ એવું મજબૂત. એટલે કચ્છમાં ઘણા આવા કિલ્લા આવેલ છે, રાજમહેલો, કિલ્લા, પરંતુ એમાંથી આ જે લખપતનો કિલ્લો છે તે હજી પણ એવો અડીખમ ઊભો છે. ઉપરથી પણ આપણે જોઈ શકીએ અને નિહાળી શકીએ એવો. તો મિત્રો, તમે લખપત તાલુકાનો આ લખપતનો કિલ્લો જોયો છે કે નહીં તે કમેન્ટમાં અવશ્ય લખી જણાવજો, જેથી આપણને પણ જાણવા જડે. તો અહીંયા એક બારીનો દ્રશ્ય તમને બતાવી દઉં. આ કિલ્લાની અંદરથી આપણે જોઈશું તો બહાર અહીંયા આખો રણનો નજારો આપણને જોવા મળશે. અને આ બાજુ પગથિયા ચડીને હજી આપણે ઉપર ચડીશું કોઠા ઉપર. તો મિત્રો, એક આપણા સબસ્ક્રાઈબરની ડિમાન્ડ હતી કે અહીંયા લખપતની બાજુમાં એક સેલોર વાવ આવેલ છે, તે આપણે તેનો વિડીયો બનાવીએ. તો આજે આપણે મોડું પણ થઈ ગયું છે અને અહીંયા તપાસ કરી તો જાણવા મળ્યું કે સેલોર વાવ અહીંયા કિલ્લાની બાજુમાં નથી, પરંતુ આ બાજુ વાડી વિસ્તાર છે ત્યાં ક્યાંક આવેલ છે. તો ફરી વખત આપણે આવશું ને ત્યાં જોશું, કારણ કે હવે તો આપણે, તમે જોઈ શકો છો, એકદમ સૂરજ આથમી ગયો છે અને હવે અંધારું થઈ જશે એટલે બીજી વખત આપણે જોશું. તો આ બીજા પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છીએ. અને અહીંયા કને આ જે કોઠો છે, અહીંયા એક તોપ પણ પડી છે, લગભગ 10-12 ફૂટ લાંબી તોપ છે રાજાશાહી વખતની. તો મિત્રો, આજે કિલ્લા ઉપર આપણે આવ્યા છીએ અને આ બાજુ જોઈ શકો છો સનસેટ પૂરું થઈ ગયો છે, દી આથમી ગયો છે. અને સામેની બાજુ આપણે ચંદ્ર પણ ઉગવા લાગ્યો છે અને રણનો નજારો આ બધો દો. તો મિત્રો, આપણે ઉપર ચડીને કિલ્લાનો નજારો ચારે તરફનો જોયો અને હવે પાછા ફરી આપણે અહીંયા રણમાં પહોંચી આવ્યા છીએ. તો આ છે રણનો નજારો. તો હવે સાંજનો સમય છે અને રણમાં ક્યાં સુધી ફરીએ તે હવે જોઈએ આપણે, કારણ કે પાછળ તમે ચંદ્ર પણ ઉગ્યો છે જોઈ શકો છો. અને આપણા મિત્ર પણ સાથે છે અહીંયા, રવિભાઈ. જય માતાજી. જય માતાજી. જય માતાજી. રવિભાઈ, કેવો લાગો લખપતનો કિલ્લો? એકદમ ઐતિહાસિક કિલ્લો છે મિત્રો. આપણે પહેલી વાર આ લખપતના કિલ્લા આવ્યા છીએ. લખપત કચ્છમાં તો આપણે ઘણી વાર ફરવા આવતા હોય, પણ લખપતનો કિલ્લો આપણે નહોતો જોયો. પણ આપણે કિશોરભાઈ આપણી સાથે છે એટલે જો લખપતનો કિલ્લો જોવાની પણ મજા આવી. પણ અમારે પહોંચવામાં થોડુંક મોડું થઈ ગયું એટલે અમે વહેલું જો વિડીયો શૂટ કરી છીએ અને એન્જોય કરી રહ્યા છીએ લખપત કિલ્લાની. તો તમે પણ વિડીયો જોજો. કિશોરભાઈની ચેનલ છે વાઘેલા નેચર વ્લોગમાં. હો, તો આપણા રવિભાઈની પણ ચેનલ છે. રવિભાઈ ને આપણા મેહરભાઈ તે પણ યુટ્યુબર છે. તો આપણે ત્રણેય હમણાં સાથે આવ્યા છીએ. તે રાજકોટથી આવ્યા છે ને આપણે અહીંયા કચ્છથી જ છીએ.
તો એને સ્થળ આપણે અહીંયા બતાવવા આપણી ફરજ, એટલે આપણું ઓડું થાય અહીંયા લોકેશન, એટલે આપણે બતાવીને હજી આપણે કાલે પણ અમુક લોકેશન જે બપોર સુધી આપણાથી કવર થશે તે કાલે પણ જોઈશું ક્યાં ક્યાં પહોંચી છીએ, એના વિડીયો તમને આગળ જોવા મળશે. તો હાલ આપણે રણમાં ઊભા છીએ અને રણમાં આપણા ભાઈ મેહરભાઈ અને રવિભાઈ કહે છે કે અહીંયા રાત્રિ રોકાણ કરવા જેવું છે રણમાં, કારણ કે શાંતિભર્યું હવામાન અહીંયાનું જોઈએ. અને અમારી પાછળ પાકિસ્તાન છે. હા, પાછળ આ બાજુ પાકિસ્તાન આવેલું છે. પાકિસ્તાન ધીમે ધીમે આવી જશું જેઠાલાલની જેમ, તો પાકિસ્તાન પહોંચી જશું. કારણ કે અહીંયા સુકૂનભર્યું હવામાન એવું છે કે જાણે અહીંયા જ આપણે પટમાં સૂઈ જઈએ એવું સરસ મજાનું અહીંયા હવામાન અને જગ્યા. અને આપણા મેહરભાઈ પણ પાછળ અહીંયા કને શૂટિંગ કરતાં કરતાં આવી રહ્યા છે.